તો રાજકોટમાં વરસાદે વિરામ લેતા જ રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી। શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં મોટા ખાડા પડતા વાહન ચાલકો માટે ભારે જોખમ ઊભું થયું। દરરોજ લાખો વાહનો પસાર થવા છતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે અકસ્માતોની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ખાડા તો સાહેબ બહુ છે, સરકાર આમાં કાંઈ ધ્યાન આપતી નથી। અને હજી હમણાં રિસન્ટલી જ એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું ખાડાના હિસાબે। 2 દિવસ પહેલા એક નાની ગાડી અહીંયા ભટકાઈ ગઈ હતી, એ પણ આવી ગયું હતું ન્યૂઝમાં। પબ્લિક માટે તો મરવાનો જ વારો છે, કેમ કે બધા પોતાની રીતે હાથ અધર કરી લે છે। અને બની શકે તો સરકારને ધ્યાન દેવું જોઈએ આમાં કે ભાઈ પબ્લિક બહુ હેરાન થાય છે। હેલ્મેટ પહેરવાનું કહે છે સરકાર કે હેલ્મેટ પહેરો તો તમારું માથું બચી જશે એક્સિડન્ટના હિસાબે। ખાડામાં માથામાં ભટકાઈ અને માણસ મરી જાય છે, એવા એક કિસ્સા થાય છે। ત્યારે સરકાર ધ્યાન આપતી નથી। તો સરકારને માટે એટલું જ કહેવાનું કે પબ્લિકનું જોવે, પબ્લિકના ટેક્સના પૈસાથી સરકાર કામ કરે છે તો વ્યવસ્થિત કામ આપે તો સરકાર પબ્લિકને પણ ફાયદો। ખાડા તો બહુ સાહેબ, આયા બહુ અકસ્માત થાય, એક્સિડન્ટ એવા થાય, પણ કોર્પોરેશન ધ્યાન જ નથી દેતા કોઈ। કેટલા વર્ષોથી આ પ્રકારે રસ્તો આયા લગભગ 2-3 વર્ષથી આ જ પોઝિશન છે। તાજેતરમાં અકસ્માત નો બનાવ સામે આવ્યો હતો? હા, એ બહુ બને। હમણાં એક છોકરો મરી ગયો હતો 30 વર્ષનો, એ ખાડાની હિસાબે જ મરી ગયો હતો સાહેબ। તમે શેનો વેપાર કરો છો? હું રિક્ષા ચલાવું છું। રિક્ષા ચલાવવામાં કેવી તકલીફ પડે છે? તકલીફ પડે બહુ સાહેબ, બીપીઓ ભાંગી જાય, બહુ આમાં તકલીફ પડે।